ગયા વર્ષના આધારે બેટા ગુજસેટમાં કેટલા માર્ક ઉપર કેટલા પર્સન્ટાઇલ હતા, કેટલા માર્કથી ઉપર કેટલા વિદ્યાર્થીઓ, કેટલા પર્સન્ટાઇલથી ઉપર કેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા, એ તમામે તમામ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો, જેથી તમારા મગજમાં એક વાત ક્લિયર થઈ જાય કે ગુજસેટનું મહત્વ બોર્ડની એક્ઝામ કરતા પણ વધારે હોય. હવે આપણી પાસે એક વીક જેટલો સમય છે. આજે રાત્રે 9 વાગે આપણી યુટ્યુબ ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર આપણે ગુજસેટની ફ્રી બેચનું લોન્ચિંગ કરી રહ્યા છીએ. તો રાત્રે 9 વાગે લાઈવ સેશનની અંદર જરૂર આવી જજો. ગુજસેટની આ ફ્રી સિરીઝની અંદર તમને રેગ્યુલર લાઈવ લેક્ચર્સ, મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના સાથે સાથે તમને ડીપીપી બંને મીડિયમની અંદર લેક્ચર પણ બંને મીડિયમની હશે અને ટેસ્ટ સિરીઝ MCQ બેઝ આપણી એપ્લિકેશનની અંદર પ્રિયસર વિદ્યાપીઠ. તો આના માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપ આપેલું છે, એ ખાસ જોઈન્ટ કરી લેજો. ના જોઈન્ટ થઈ શકો તો નંબર આપેલો છે, મેસેજ કરજો કે સર અમને જોડી દો. એ ગ્રુપની અંદરથી તમને ગુજસેટનું તો માહિતી મળશે, સાથે સાથે એના પછી એડમિશનની A to Z માહિતી પણ ફ્રી ઓફ કોસ્ટ તમને મળવાની છે. એટલે ગ્રુપને તમારે લેફ્ટ કરવાનું નથી. અને આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ પ્લે સ્ટોર, એપ સ્ટોરમાં અવેલેબલ છે, એને પણ ડાઉનલોડ કરી લેજો, જેથી તમને બેનિફિટ થશે. જે પણ ગુજસેટની સિરીઝ ચાલશે એની બધી PDF ને ટેસ્ટ ને બધું ફ્રી ઓફ કોસ્ટ તમે એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી શકશો. હવે આપણે શરૂ કરીએ આજનો વિડીયો ચાલુ કરું એની પહેલા તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી બધી જ માહિતી તમને ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ મળતી રહે. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. હવે સૌથી પહેલા ગયા વર્ષે 99 પર્સન્ટાઇલ ઉપર કેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા એ હું તમને અહીંયા કહું છું. જોજો કેટલું કોમ્પિટિશન હોય છે. બરાબર, અહીંયા લખ્યું છે પર્સન્ટાઇલ રેન્ક ગુજસેટ 2023 ના આધારે 488 વિદ્યાર્થીઓ એ ગ્રુપમાં હતા. બી ગ્રુપમાં 781 વિદ્યાર્થીઓ 99 પર્સન્ટાઇલ ઉપર હતા. સેમ ટુ સેમ જો 98 પર્સન્ટાઇલ ઉપરની વાત કરું તો 972 વિદ્યાર્થીઓ, અહીંયા 1579, 96 પર્સન્ટાઇલ ઉપર 1954, 3176, 94 પર્સન્ટાઇલ ઉપર 2914, 4722, એમ કરતા કરતા 0 પર્સન્ટાઇલ ઉપર આ ટોટલ આખું તમને આપેલું છે. આ PDF પણ હું WhatsApp ગ્રુપની અંદર 100% શેર કરી દઈશ, જેથી તમને બધા જ પર્સન્ટાઇલની માહિતી મળતી રહે. 80 પર્સન્ટાઇલ ઉપર 9709 વિદ્યાર્થીઓ હતા. 75 ઉપર 12152, બી ગ્રુપ હોય તો 19000 જેવા વિદ્યાર્થીઓ હતા. ટોટલ એ ગ્રુપમાં બેટા 38000 જેવા મેલ રજીસ્ટર થયા હતા અને ફિમેલ 11000, એટલે કે ટોટલ 49000 વિદ્યાર્થીઓ એ ગ્રુપમાં હતા. એમાંથી પ્રેઝન્ટ બેટા કેટલા રહ્યા? પ્રેઝન્ટ રહ્યા 48103, મતલબ 1600 જેવા વિદ્યાર્થીઓ એબસન્ટ રહ્યા હતા પેપરમાં. 1600 વિદ્યાર્થીઓ એબસન્ટ રહ્યા હતા. બી ગ્રુપમાં નોંધાયા હતા ટોટલ 80000. પેલામાં 49, 50, 60, 30000 જેટલા વિદ્યાર્થીઓ વધારે હતા. એમાં 78000 પ્રેઝન્ટ રહ્યા હતા, 2500 જેવા શું રહ્યા હતા? એબસન્ટ રહ્યા હતા. એ બી ગ્રુપમાં ટોટલ 366 વિદ્યાર્થીઓ હતા, 258 પ્રેઝન્ટ, 108 એબસન્ટ રહ્યા હતા. મતલબ ઓન એન એવરેજ રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓ 1,30,000 જેવા હતા બંને ગ્રુપના થઈને, એ બી અને એ બી ના. એમાંથી હાજર રહ્યા 1,26,000, 4,000 જેવા એબસન્ટ. આ ગયા વર્ષનું એનાલિસિસ. હવે કેટલા માર્ક ઉપર કેટલું કટ ઓફ એનું હું તમને બતાવું છું. થોડીક PDF નાની છે પણ હું ગ્રુપમાં શેર કરીશ, ત્યારે તમે એને ઝૂમ કરીને સરસ રીતે જોઈ શકશો. હું અહીંયા બાજુમાં લખતો જાઉં છું એટલે તમને થોડોક આઈડિયા આવે. 120 માર્ક જો તમારા હોય ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સના, બરાબર, 120 માર્ક, બરાબર, તો તમારા 99.99 પર્સન્ટાઇલ થાય છે. બરાબર, અહીંયા હું માર્ક્સ લખું છું, અહીંયા હું PR લખું છું. 120 માંથી 120 માર્ક વિદ્યાર્થીઓને હોય તો 99.99, અહીંયા પાછળ 7B છે, 3 ડિજિટનો ખેલ થવાનો છે. અને જો તમારા 118.8 હોય તો 99.995 PR થાય છે. બરાબર, 117.8 હોય તો માર્ક્સ થાય છે 99.985 PR. એ જ રીતે 117 ઉપર 99 સમથિંગ છે, બરાબર, 99.98 છે. પછી 116 ની માર્ક કરું તો 99.96 છે. 115 ની વાત કરું 99.93 છે. ક્યાં સુધી 99 PR છે હું તમારે જોતો જાઉં છું. 99. તમે એક માર્કના ખેલ છે બેટા, આમાં એક માર્કનો ખેલ. 106 ઉપર 106 પ્લસ તમારા માર્ક હોય તો તમારા 99 પ્લસ PR થશે. બરાબર, એમાં પોઈન્ટમાં થાય 99 સમથિંગ જો આ રહ્યું અહીંયા છે 106, 99.01, પછી 98 ચાલુ થઈ જાય. હવે 98 PR ક્યાં સુધી છે તો કે ભાઈ 101 માર્ક સુધી, 101 થી 106 સુધી 98 PR છે. બરાબર, 101 સુધી. હવે હું થોડોક હજી નીચે જઉં, 97 PR ક્યાં સુધી છે તો 97 PR 96.75 માર્ક સુધી. એનાથી પ્લસ હોય તો તમારા 97 PR થશે, 97 થી પ્લસ, પછી પોઈન્ટમાં ગમે તે આવે. હવે 96 નો લાઈન જોઈએ
તો તમારા 96 ની લાઈન જે છે એ 96 પ્લસ માર્કે છે, બરાબર. 96 પ્લસ હોય તો 96 95 સુધી આપણે લઈ લઈએ. આ 96.75 છેલ્લા અહીંયા છે તો 96 પ્લસ સુધી 96 પીઆર જ છે. અહીંથી હું તમારે જોઈ લઉં 97 પ્લસ પીઆર ક્યાં સુધી થાય છે? 97 પીઆર થાય છે 96.75 પ્લસ પર, ત્યાંથી લઈને 101 માર્ક સુધી, બરાબર. હવે 96 પ્લસ પીઆર અહીંયા તો આપણે માર્ક જોઈએ, 96 પ્લસ પીઆર 96 96 96 આરે 93 પ્લસ માર્ક હોય તો તમારા 96 પ્લસ પીઆર થાય છે. તો તમે આગળના પીઆર જોઈ શકો છો કે ભાઈ તમારે સારા પીઆર, હવે તમારે 90 પ્લસ પીઆર જો ગુજસેટમાં લાવવા હોય તો કેટલા માર્ક લાવવા પડે? આપણે એક જોઈએ, 90 પ્લસ પીઆર તમારે જોઈતા હોય તો 90 પીઆર અહીંયા છે, બરાબર. 90 પીઆર 77.55 77.5 પ્લસ માર્ક હશે તો 90 પ્લસ પીઆર તમારા થશે. 90 પ્લસ તમારે પીઆર જોતા હોય તો 77.5 પ્લસ તમારે માર્ક લાવવા પડે. તો આ એક સિમ્પલ એનાલિસિસ છે, પણ તમે આગળનું એનાલિસિસ જોશો તો તમને થોડોક આઈડિયા આવશે કે આગળ કોમ્પિટિશન થોડીક વધારે છે, બરાબર. ઉપરના પર્સન્ટાઇલમાં જુઓ કોમ્પિટિશન જબરજસ્ત છે, એક એક માર્કે થોડાક પીઆર નો ફરક છે. તો આખી પીડીએફ હું આપણા ગ્રુપની અંદર શેર કરી દઈશ, તો તમારે જબરજસ્ત વાળી મહેનત. આમાં પાછળના 2 માર્ક્સની આખી પીઆર છે, જો આ રહી, બરાબર. માઇનસમાં વિદ્યાર્થીઓના માર્ક છે. હા, માઇનસ માર્ક હોય તો તમારા 0 પોઈન્ટ સમથિંગ પીઆર તો બને જ છે. -1 માર્ક છે, -118 માર્ક છે, જો આ રહ્યું છેલ્લું -118 માર્ક વિદ્યાર્થી લાવ્યો. કેટલું ડેડિકેશન હશે ગુજસેટ માટે, તમે જુઓ -33 માર્ક સુધી પહોંચ્યા છે, બરાબર. તો ગુજસેટની અંદર સારો સ્કોર કોને કહેવાય? તમારે હંમેશા ટાર્ગેટ કરવાનો છે 110 પ્લસ માટે જ. આ સૌથી સારો સ્કોર છે. કેમ કે વિદ્યાર્થીઓના માર્ક આયા છે યાર, 110 ઉપર તમે જો માર્ક છે, ક્યાં નથી? આટલે સુધી 110 પ્લસ માર્ક છે, 99.58 પીઆર બને છે. તો 99 પીઆર એટલે સૌથી સારી વસ્તુ કહેવાય. તમારે 99 પીઆર નો ટાર્ગેટ મારીને ચાલવાનું, એટલે 106 તમારો ડેડલાઇન છે. 100 પ્લસ હશે તો બી 98 પીઆર તો થાય જ છે. તો ગુજસેટની અંદર 110 પ્લસ હોય એટલે સૌથી સારા માર્ક, અને 100 ઉપર માર્ક હોય એટલે એને સારા માર્ક કહેવાય, અને 90 પ્લસ એટલે થોડા સારા માર્ક કહેવાય. આ સૌથી બેસ્ટ, બરાબર. આ બેટર, આ ગુડ. ગુડ, બેટર ને બેસ્ટ હોય ને, એ રીતે મેં તમને કીધું. ગુડ, બેટર અને આ બેસ્ટ, સૌથી બેસ્ટ. તમારે આ ટાર્ગેટ મારીને ચાલવાનો. જો તમે ગયા વર્ષે બોર્ડની પરીક્ષા આપી હોય, આ વર્ષે આપી હોય, ગુજસેટ ગયા વર્ષની આ વર્ષે વેલિડ હોતી નથી, એટલે આ વર્ષે તમારે ફરીથી ગુજસેટ આપવી પડે. ખાસ ધ્યાન રાખજો, ગુજસેટનો સ્કોર 1 વર્ષ જ વેલિડ હોય, આ વર્ષે તમારે ફરીથી ગુજસેટ આપવી પડે. હવે જો તમારે એવો વિડીયો જોઈતો હોય કે ક્વેશ્ચન જોઈને સર 2 ઓપ્શનને કેવી રીતે એલિમિનેટ કરી દેવા, બરાબર. આ બહુ સ્માર્ટ ગેમ છે એમસીક્યુ ની, બરાબર. ક્વેશ્ચન જોઈને 2 ઓપ્શન તો સીધા એલિમિનેટ થઈ જશે, ખેલ 2 નો હશે. જે આવડતા હશે તો પહેલા આપણે લખવાના જ છે, જે નહીં આવડતા હોય એની વાત છે. તો કમેન્ટ કરીને જો બતાવજો તમે. તો અમે આટલા વર્ષનો અમારો જે એક્સપિરિયન્સ છે કે ભાઈ ગુજસેટના જે એમસીક્યુ આવે એમાં 4 ઓપ્શનમાંથી 2 તો ઓટોમેટિક નીકળી જતા હોય. એની ટ્રીક તમને બતાવીશું નવો વિડીયો લાવીને, પણ તમારી જો મેક્સિમમ કમેન્ટ આવશે તો આપણે આ વસ્તુ કરીશું. તો બેટા આ વિડીયો તમારા મેક્સિમમ ફ્રેન્ડ્સની અંદર શેર કરજો, જેથી બધાને ખ્યાલ આવે કે આટલા ઉપર માર્ક તો બેટા ગુજસેટમાં લાવવાના જ છે. 50% વેટેજ છે, અને એમસીક્યુ બેઝ એક્ઝામ છે. બહુ અઘરા એમસીક્યુ નથી આવતા, રેગ્યુલર સિમ્પલ એમસીક્યુ આવતા હોય છે. એટલા માટે હું તમને કહું છું કે ભાઈ જોરદાર વાળી મહેનત અમે ફ્રીમાં કરાવી રહ્યા છીએ. 3 ટેસ્ટનું પ્લાનિંગ તમારા માટે ફ્રીમાં કર્યું છે, બરાબર. સબ્જેક્ટ વાઇઝ પાર્ટ 1, પાર્ટ 2 અને ફૂલ. તો તમને જો આટલું ફ્રીમાં મળતું હોય, લાઈવ સેશન્સ ફ્રીમાં મળતા હોય, બધી જ વસ્તુ હવે કરાવવાના છે, છેલ્લા દિવસે મેરેથોન સેશન ચલાવવાના હોય, તો પછી તમારે બીજું કંઈ ચિંતા કરવાની જરૂર. બંને મીડિયમમાં પ્રશ્નો બોર્ડ ઉપર લખાઈને આવશે. તમારું કામ ખાલી એટલું છે કે મેક્સિમમ વિદ્યાર્થીઓને આપણી ચેનલ ઉપર જોડો. ફ્રી વસ્તુઓ ચાલી રહી છે, તેનો મેક્સિમમ વિદ્યાર્થીઓ લાભ લે, તો અમને મોટિવેશન પડે. પણ તો તમારા બધા જ મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. સાથે સાથે આપણી ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર કોલેજ વાઇઝ કટ ઓફના લિસ્ટ આપણે મૂકી રહ્યા છીએ, બરાબર. સૌથી સારી ગવર્મેન્ટ પ્રાઇવેટ કોલેજના લાસ્ટ યરના ઇન્ટેક, બ્રાન્ચ વાઇઝ, કાસ્ટ વાઇઝ કટ ઓફ અને પ્લેસમેન્ટની ડિટેલ્સ. તો તમને એ 1 મિનિટના રીલ્સની અંદર ઘણી બધી માહિતી મળશે કે તમારે ક્યાં સુધી કઈ કોલેજમાં જવું છે. તો બધી જ માહિતી ફ્રી છે, ફ્રીનો ભંડાર તમારે લેવાનો છે. તો વોટ્સઅપ ગ્રુપ જોડી દેજો. આજે રાત્રે મળીએ છીએ, રાત્રે 9 વાગે. તો વિડીયો મેક્સિમમ શેર કરજો. ટિલ ધેન બાય બાય.